ભારે માલવાહક વાહનને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું। સુરતમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ। સુરતમાં સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ। શહેરમાં પ્રવેશ કરવાની સાથે જાહેર રોડ પર પાર્કિંગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો ભારે માલવાહક વાહનને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે પીક અવર્સ હોય સવારે 8 વાગ્યાથી શરૂ થાય અને બપોરે 1 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર સુરતમાં પ્રતિબંધ છે। સાંજે પણ જે પીક અવર્સ હોય 5 વાગ્યાથી શરૂ થઈને 10 વાગ્યા સુધી ભારે વાહન પર પ્રતિબંધ। ભારે માલવાહક વાહનને લઈને સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું। સુરતમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ। સુરતમાં સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર પ્રતિબંધ। શહેરમાં પ્રવેશ કરવાની સાથે જાહેર રોડ પર પાર્કિંગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। તો ભારે માલવાહક વાહનને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જે પીક અવર્સ હોય સવારે 8 વાગ્યાથી શરૂ થાય અને બપોરે 1 વાગ્યા સુધી ભારે વાહનના પ્રવેશ પર સુરતમાં પ્રતિબંધ છે। સાંજે પણ જે પીક અવર્સ હોય 5 વાગ્યાથી શરૂ થઈને 10 વાગ્યા સુધી ભારે વાહન પર પ્રતિબંધ।